તિરુપતિ મંદિરમાં વિતરિત કરાતા પ્રસાદમાં જાનવરની ચરબી, ફિશ ઓઇલ અને હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવામાં આવતું હોવાના વિવાદ બાદ પ્રસાદ બનાવવા વાપરવામાં આવતું ઘી અમૂલ દ્વારા સપ્લાય કરાતું હોવાનું અફવા ફેલાતા અમૂલ દ્વારા આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. તિરુપતિ મંદિરમાં વિતરિત કરાતા પ્રસાદમાં વપરાતા ઘીમાં જાનવરની ચરબી, ફિશ ઓઇલ અને હલકી ગુણવત્તાવાળું મટીરીયલ હોવાનું ખુલતા વિવાદ સર્જાયો છે. ત્યારે પ્રસાદમાં વપરાતું ઘી અમૂલ દ્વારા સપ્લાય કરાતું હોવાની અફવા ફેલાતા આ અંગે અમૂલ દ્વારા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. તિરુપતિમાં જે પ્રસાદનો વિવાદ ચાલી રહ્યો છે તેમાં અમૂલ ઘી સપ્લાય કરવામાં આવતી હોવાની એક અફવા ચાલી રહી છે, શું કહેશો? અમૂલને આ વિવાદ સાથે ખોટી રીતે જોડવામાં આવેલો હોવાથી અમુક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સે આ પ્રકારનો ગેરમાહિતી અને દુષ્પ્રચાર કરી અને અમારી સાથે જોડાયેલા 36 લાખ ખેડૂત પરિવારોને અમૂલ બ્રાન્ડને નુકસાન કરવાનું જે હીન કૃત્ય કર્યું છે તેના વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે અમૂલ ફેડરેશને એક FIR નોંધાવેલ છે. હજી જે વાત કરવામાં આવે તો અમૂલ હંમેશા પોતાની ગુણવત્તાને પકડી રાખે છે. આ રીતે અગાઉ પણ પ્રયાસો થયેલા છે, શું કહેશો? અમૂલ પર કરોડો ભારતીયોનો વિશ્વાસ છે અને તે વિશ્વાસ અતૂટ રહે એ દિશામાં અમૂલ હંમેશા નિરંતર પ્રયાસ કરે છે. અમારા દરેક પ્રોડક્ટ્સ ઉચ્ચ ગુણવત્તાની કક્ષાના હોય છે અને દરેક માનકને એ પાર કરતા હોય છે. એટલે આમ કરોડો ઉપભોક્તાઓને પણ અમારે વિશ્વાસ આપવો છે કે અમૂલના દરેક પ્રોડક્ટ શ્રેષ્ઠ છે અને શ્રેષ્ઠ ક્વોલિટી અને શ્રેષ્ઠ ધારાધોરણ પ્રમાણે જ તેનું ઉત્પાદન થાય છે. આવી જે અફવા ફેલાવતા લોકો છે તેમને શું કહેશો? તે માટે તો જે યોગ્ય કાર્યવાહી કરવી પડે તે અમૂલ વારંવાર કરે છે. કોર્ટ દ્વારા અથવા આ રીતે FIR નોંધાવીને પણ અમે તે લોકોને આ દિશાથી દૂર રહેવા માટે હંમેશા કહેતા રહીએ છીએ.